પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ તથા અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તેઓ ભુજ શહેર વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કિટ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પેટ્રોલિંગમાં ફરતા પાલારા જેલ પાસે પહોંચતા નિલેશભાઈ ભટ્ટ તથા ધર્મેન્દ્ર રાવલનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે એક ઈસમ ભુજ ખાવડા હાઈવે પર આવેલ હીરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ હોટલ પર એક ઈસમ બ્લુ જેવા કલરનો શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ અને કાળા કલરનું સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે ઉભેલ છે અને તે મોટરસાઇકલના આગળ પાછળની સાઈડ નંબર પ્લેટ લગાડેલ ન હોય અને તેના કબજામાં રહેલ મોટરસાઇકલ ચોરી કે છળકપટથી મેળવેલ હોય, જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મશ્કૂર ઈસમ જકરિયા ગફૂર સુમરા ઉંમર વર્ષ 21 રહેવાસી સોનાપુરી વિસ્તાર ભવાની હોટલની પાછળ જુનાવાસ માધાપર તાલુકો ભુજવાડો મળી આવેલ, જેથી મશ્કૂર ઈસમ પાસે મોટરસાઇકલ બાબતેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ, જેથી આ ઈસમના કબજામાંથી મળી આવેલ મોટરસાઇકલ BNSS કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં એક કાળા કલરનું સ્પ્લેન્ડર મોટરસાઇકલ કિંમત ₹20,000 છે અને પકડાયેલ ઈસમ જકરિયા ગફૂર સુમરા છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.